આજે આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 2 ટૂંક જવાબી પ્રશ્નો એટલે કે વિકલ્પો. તમારે બોર્ડની પરીક્ષામાં વિભાગ એમાં જે વિકલ્પ પૂછે છે તેનું સોલ્યુશન. તો પ્રશ્નો બધા આઈએમપી રહેશે અને તમારે બોર્ડની પરીક્ષામાં ઉપયોગી થાય તેવા બધા પ્રશ્નોનો આમાં સમાવેશ કરેલ છે. પાઠ નંબર 2 તેના આપણે વિકલ્પો આજે જોઈએ. તો વિકલ્પ નંબર 1, જો આલ્ફા અને બીટા એ બહુપદી px બરાબર 3x² - 8x - 10 ના શૂન્ય હોય તો 1/α + 1/β બરાબર કેટલા? તો 1/α + 1/β, તો આપણે તેનો લસા પહેલા લઈ લઈએ. તો બીટા એટલે કે આલ્ફા વત્તા બીટા અને આલ્ફા બીટા આવું થાય, કારણ કે બીટા આલ્ફા અને આલ્ફા પ્લસ બીટા ગુણ્યા, જો બીટા ગુણ્યા 1 એટલે કે બીટા અને આલ્ફા વચ્ચે વત્તા અને આલ્ફા અને બીટા. હવે જો કિંમત મૂકો આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા બીટા, તો આ થાય -b ના છેદમાં 1 એટલે કે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો એટલે કે -b ના છેદમાં a અને શૂન્યનો ગુણાકાર એટલે કે c ના છેદમાં a. એ કેન્સલ, વધ્યું શું? -b ના છેદમાં c. તો -b એટલે કે -8, તો માઇનસ કેન્સલ એટલે કે +8 અને c, તો c છે આપડા -10, તો -10. હવે જો 8 અને 10 બે ના ઘડિયામાં આવે તો 2 4 8 અને 2 5 અને 10, બે કેન્સલ, તો વધ્યા 4 ના છેદમાં 5, પણ કેવું માઈનસ. તો જવાબ આવશે ઓપ્શન નંબર A -4 ના છેદમાં 5. જો સાવ સરળ દાખલો છે કે 1/α + 1/β, તો આપણે કરે ચોકડી ગુણાકાર આલ્ફા પ્લસ બીટા ના છેદમાં આલ્ફા બીટા. હવે આલ્ફા બીટા એટલે શૂન્યનો સરવાળો, તો તેનું સૂત્ર છે -b ના છેદમાં a અને આલ્ફા બીટા એટલે શૂન્યનો ગુણાકાર, તેનું સૂત્ર છે c ના છેદમાં a. એ કેન્સલ. આપણે હવે -b ના છેદમાં c વધે તેની આપણે કિંમત મૂકીએ તો જવાબ મળશે -4 ના છેદમાં 5. હવે જો ત્રિઘાત બહુપદી px બરાબર x3 - 10x² + 31x - 30 ના બબે શૂન્યનો ગુણાકારનો સરવાળો બરાબર ખાલી જગ્યા. તો ત્રિઘાત બહુપદી હોય તો તમને ખબર છે તેનો શૂન્યનો ગુણાકારનો સરવાળો કેટલો થાય? આલ્ફા બીટા, બીટા ગામા અને ગામા આલ્ફા. આ સૂત્ર છે ત્રિઘાત બહુપદી માટે શૂન્યોના ગુણાકારનો સરવાળા માટેનું આ સૂત્ર છે. તો જો શૂન્યનો ગુણાકારનો સરવાળો, તો તેનું સૂત્ર આવશે c ના છેદમાં a એટલે કે c એટલે કે 31 ના છેદમાં a. એટલે કે x ને આગળ કઈ ન હોય તો એક તો હોય તો 1, જવાબ આવશે 31, પણ કેવા પ્લસ? તો ઓપ્શન નંબર A 31 જવાબ. વિકલ્પ ત્રીજો, જો દ્વિઘાત બહુપદી px બરાબર 5x² - 26x + 2m - 13 ના શૂન્ય પરસ્પર વ્યસ્ત હોય તો m બરાબર ખાલી જગ્યા. તો જો દ્વિઘાત બહુપદીમાં શૂન્ય પરસ્પર વ્યસ્ત હોય તો એક સૂત્ર આવે c બરાબર a, એટલે કે જે c ની કિંમત હોય તે આપણે a ની કિંમત લેવાની. હવે તમને ખબર જ છે કે જો સમીકરણ હોય 5x² - 26x + 2m - 13, તો x ના સહગુણકને a કહેવાય, પછી ને b કહેવાય અને c કહેવાય અને આને d કહેવાય. તો જો આપણે સૂત્રમાં શું આવ્યું? c બરાબર a, તો જે c ની કિંમત હોય તે કિંમત આપણે a ની કિંમત લેવાની. તો કે 2 બરાબર આપણે 5 થાય આવું લેવાનું. તો હવે આપણે આ 2m - 13 માં આપણે c બરાબર આપણે 5 મૂકીએ તો 2m - 13 બરાબર 5. તો m બરાબર 13 + 5, તો m બરાબર 13 અને 5 18, તો m બરાબર વચ્ચે 2m બરાબર 18. તો વિદ્યાર્થી મિત્રો જવાબ મળશે આપણને 18, એટલે કે ઓપ્શન નંબર B 18. જો કાંઈ નહીં, પહેલા આપણે
c ને a હારે સરખાવી દેવાનો પછી 2m માઈનસ 13 માં આપણે તેની કિંમત મૂકીએ તો 13 માઈનસ તો બરાબરની સામે જાય તો પ્લસ તો 13 + 5 એટલે 18 તો m બરાબર આપણને 18 મળશે. હવે વિકલ્પ નંબર 4 બહુપદી x² + 51x + 308 ના બંને શૂન્યની સંજ્ઞા ખાલી જગ્યા છે. ઓપ્શન છે ઋણ, ધન, પૂર્ણાંક અને અપૂર્ણાંક. તો તમે જો શૂન્યની સંજ્ઞા ગોતો સૂત્ર આવે -b ના છેદમાં a તો એક તો ઋણ મળે તો જવાબ આવશે આપણો ઋણ. ઓપ્શન નંબર એ ઋણ. બહુપદીની શૂન્યની સંજ્ઞા ઋણ આપણને. દાખલા નંબર 5 જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -7 અને -10 હોય તેવી દ્વિઘાત બહુપદી ખાલી જગ્યા છે. તો તમે જો અહીં કીધું શૂન્યનો સરવાળો અને ગુણાકાર -7 અને -10 હોય તો તમને ખ્યાલ જ છે કે બહુપદીમાં શૂન્યનો સરવાળો સૂત્ર આવશે -b ના છેદમાં a અને શૂન્યનો ગુણાકાર તેનું સૂત્ર આવશે c ના છેદમાં a. હવે જે આપણે જે બહુપદી તમને ઓપ્શનમાં આપેલી છે તેને તમારે a b અને c હારે સરખાવવાની. એટલે કે જે x વર્ગનો સહગુણક હોય તેને કહેવાય x વર્ગનો સહગુણક શું કહેવાય a x² પછી જે x હારે સહગુણક હોય તેને કહેવાય bx અને જે અચળ પદ હોય તો આને કહેવાય અચળ પદ. એટલે કે જે x² નો સહગુણક કે એને a કહેવાય પછી નકરા x નો ચલ તેને કહેવાય b અને નકરું એક પદ આપેલું હોય પાછળ તે સહગુણક ન હોય તેને કહેવાય અચળ પદ. તો જો આપણે કીધું છે કે શૂન્યનો સરવાળો એટલે કે શૂન્યનો સરવાળો કેટલો છે -7. તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા તમે જો તો કે -b ના છેદમાં a છે. અહીં માઈનસ છે. અહીં જો આપણને -7 કીધું હોય તો જે રકમમાં જે 7 હોય તે પ્લસ હોય કારણ કે તો જ અહીંયા -7 થાય. એટલે એ નીચે કઈ ના હોય તો એક તો હોય જ તે. હવે શૂન્યનો ગુણાકાર c ના છેદમાં a તો કે -10 ના છેદમાં 1. તમારે આવું જ્યાં તમને આવું દેખાય +7 અને -10 તે તમારો જવાબ. તો બહુપદી કેવી બને તો કે x નો વર્ગ + 7x - 10 આવો જવાબ આવે. તો જવાબ ક્યાં છે x² + 7x - 10 તો કે ઓપ્શન નંબર b આપણો જવાબ. સાવ સહેલું છે. તેવો જ દાખલો બીજો જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 4 અને 4 હોય તેવી દ્વિઘાત બહુપદી ખાલી જગ્યા છે. દ્વિઘાત બહુપદી એટલે કે જેની ઘાત ની શરૂઆત 2 થી થાય તેને કહેવાય દ્વિઘાત બહુપદી. તો શું કીધું શૂન્યનો સરવાળો આપણા રકમમાં +4 આપેલ છે અને શૂન્યનો ગુણાકાર તે પણ આપણને +4 આપેલ છે. સૂત્ર શું બને -b ના છેદમાં a અને -c ના છેદમાં a. c પ્લસ આવશે માઈનસ આવશે નહીં. તો -b હોય આપણને ગુણાકાર +4 આપેલો છે તો +4 ક્યારે થાય તો કે જે b વાળું પદ હોય તે -4 લઉં તો જ પ્લસ થાય કારણ કે b ના આગળ માઈનસ તો હશે માઈનસ પ્લસ. તો બહુપદી બને x² - 4x + 4. સમજાય? જ્યાં તમને આવું દેખાય તે તમારો જવાબ. તો આવું છે ઓપ્શન નંબર a x² - 4x + 4 આપણને દ્વિઘાત બહુપદી કીધેલી છે તે માટે. દાખલા નંબર 7 જેના શૂન્ય 5 અને -9 હોય તેવી દ્વિઘાત બહુપદી ખાલી જગ્યા છે. આમાં તમારે જે બહુપદીના શૂન્યો +5 અને -9 હોય તેવી તમારે દ્વિઘાત બહુપદી ગોતવાની છે. તો આપણે પહેલા ઓપ્શન જોઈએ. ઓપ્શન નંબર a એ બહુપદી છે x² + 4x + 45. તો આપણે આને સાદુરૂપ આપશું તો x² + 5 9
45 એટલે 9x માઈનસ 5x પ્લસ 45 બે ને જોડે તો x અને x વત્તા 9 માઈનસ 5 હવે જો આયા માઈનસ છે અને જો કોમન નીકળશે 9 આવશે આયા માઈનસ છે પરંતુ અંદર પ્લસ છે તો અહીંયા આપણે પ્લસ રાખીને અહીંયા માઈનસ કરવા પડે કારણ કે તો જ થાય ને 9 5 45 45 કેવા છે પ્લસ તો વત્તે ઓછે વત્તા હવે જો x માઈનસ 5 બરાબર 0 અને જો આ નિશાની બે સરખી નથી માટે ઓપ્શન એ તો નહીં જ આવે ઓપ્શન બી બે માઈનસ છે તો શૂન્ય બધા બે પ્લસ મળે પરંતુ આપણે શૂન્ય એક માઈનસ લેવાનું છે માટે બી પણ નહીં આવે ઓપ્શન નંબર સી કે છે x² + 4x - 45 આમાં ભાગ પાડો તો x² + 9x 9 5 અને 45 - 5x - 45 હવે કોમન નીકળે બે ભાગ પાડી દો x x + 9 અને આયા 5 માઈનસ x વત્તા 9 હવે જો x વત્તા 9 બરાબર 0 અને x માઈનસ 5 બરાબર 0 તો x બરાબર માઈનસ 9 અને x બરાબર 5 તો જ્યાં જવાબ હોય તે આપણો જવાબ x બરાબર 9 જો માઈનસ 9 આવી ગયા અને પ્લસ 5 આવી ગયા તો બહુપદી કઈ હતી તો x² + 4x - 45 એટલે કે ઓપ્શન નંબર સી આપણો જવાબ હવે દાખલા નંબર 8 બહુપદી px બરાબર 4x² + 20x + 25 નો આલેખ x અક્ષને ખાલી જગ્યા ભિન્ન બિંદુમાં છેદે તો આપણે પહેલા બહુપદી લખીએ 4x² + 20x + 25 હવે તમને ખ્યાલ છે કે બહુપદીમાં આગળ x ની આગળ સહગુણક હોય તો સર 8 બહુપદી px બરાબર 4x² + 20x + 25 નો આલેખ એક અક્ષને ખાલી જગ્યા ભિન્ન બિંદુમાં છેદે તો આપણે સૌપ્રથમ બહુપદી લખી દઈએ હવે તમને ખ્યાલ જ છે કે આગળ સહગુણક x² ની આગળ સહગુણક હોય તો તે પાછળ ગુણાય એટલે 25 400 તો 100 ના એવા ભાગ પાડો કે +20 આવવા પડે તો 4x² 10 × 10 એટલે 100 થાય તો 10x + 10x + 25 હવે બે ભાગ પાડો આ બે અને આ બે આમાંથી કોમન કાઢો તો શું નીકળશે 2x વચ્ચે x પ્લસ 2x પ્લસ 5 અને આમાંથી કોમન કાઢો તો 5 એટલે કે 2x પ્લસ 5 હવે 2x પ્લસ 5 બરાબર 0 અને 2x પ્લસ 5 બરાબર 0 એટલે કે x બરાબર -5 ના છેદમાં 2 x બરાબર -5 ના છેદમાં 2 એટલે કે જો આપણને બે x બરાબર સરખું જ મળ્યું તો એક જ ભિન્ન બિંદુમાં છેદે તેથી આપણો ઓપ્શન બી જવાબ જો આલ્ફા બીટા ગામા એ ત્રિઘાત બહુપદી ax3 bx² cx + d ના શૂન્ય હોય તો 1/α 1/β 1/γ બરાબર કેટલા તો હવે તમને કીધું છે કે આલ્ફા બીટા ગામા એ ત્રિઘાત બહુપદી છે એટલે કે 1/α 1/β અને 1/γ આલ્ફા વત્તા 1/β વત્તા 1/γ હવે આપણે લસા લઈ લઈએ એટલે કે આલ્ફા બીટા અને ગામા જો જ્યાં આલ્ફા ન હોય ત્યાં બીટા અને ગામા આવે જ્યાં બીટા હોય ત્યાં આલ્ફા અને ગામા આવે અને જ્યાં ગામા હોય ત્યાં આલ્ફા અને બીટા આવે એટલે કે આલ્ફા વત્તા બીટા બીટા વત્તા ગામા અને ગામા વત્તા આલ્ફા તો આને કહેવાય ત્રિઘાત બહુપદીમાં શૂન્યનો ગુણાકારોનો સરવાળો એટલે કે c ના છેદમાં a અને આને કહેવાય ત્રિઘાત બહુપદીમાં શૂન્યનો ગુણાકાર એટલે કે -d ના છેદમાં a કેન્સલ તો -c ના છેદમાં d આપણો જવાબ ઓપ્શન નંબર બી હવે 10મો દાખલો જો px બરાબર ax² - 6x વત્તા -6
ના શૂન્યનો ગુણાકાર 4 હોય તો a બરાબર કેટલા તે આપણે ગોતવાનું છે. બહુપદી કેવી છે? દ્વિઘાત. તો કે ax વર્ગ માઈનસ 6x માઈનસ 6. તો દ્વિઘાત બહુપદીનું સ્વરૂપ કયું આવે? તો કે ax વર્ગ વત્તા x વત્તા c એટલે કે અચળ પદ, આ કહેવાય bx. તો અહીંયા સરખાવો તો a બરાબર આપણને a મળશે, b બરાબર આપણને -6 મળશે અને c બરાબર આપણને -6 મળશે. હવે શૂન્યનો ગુણાકાર, શૂન્યનો ગુણાકાર દ્વિઘાત બહુપદીમાં શૂન્યનો ગુણાકાર એટલે કે c ના છેદમાં a. ગુણાકાર આપણને રકમમાં 4 આપેલો છે તો 4 બરાબર -6 ના છેદમાં a. હવે તમે એને કરતા બનાવો તો કે -6 ના છેદમાં 4 તો કે આવશે -2 3 ના છેદમાં 2, કારણ કે 2 તારી 6 અને 2 2 4, 2 2 કેન્સલ, વધે 3/2 તો -3/2. ઓપ્શન સી આપણો જવાબ. દાખલા નંબર 11 દ્વિઘાત બહુપદી px બરાબર x વર્ગ -3x 2 ના શૂન્યનો ગુણાકાર ખાલી જગ્યા છે. તો શૂન્યનો ગુણાકાર એટલે કે c ના છેદમાં a. c એટલે કે અચળ પદ અને a એટલે કે x² નો સહગુણક. તો કે c એટલે કે 2 ના છેદમાં, જો આ પહેલો એક તો હોય કે તો 2 ના 2. તો ઓપ્શન નંબર એ આપણો જવાબ. સાવ સહેલો છે. 12મો પ્રશ્ન દ્વિઘાત બહુપદી px બરાબર ax વર્ગ bx c ના શૂન્યો આલ્ફા અને બીટા હોય તો આલ્ફા વત્તા બીટા બરાબર ખાલી જગ્યા. આ પ્રશ્ન માર્ચ 2022 ની પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. આલ્ફા એટલે આલ્ફા વત્તા બીટા, તેને કહેવાય શૂન્યનો સરવાળો, એટલે કે -b ના છેદમાં a. ઓપ્શન એ આપણો જવાબ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ચેપ્ટર નંબર 2 બહુપદી, જેના આપણે મોસ્ટ આઈએમપી એમસીક્યુ પૂર્ણ કર્યા છીએ. જો તમને મારો આ વિડિયો ગમે તો વિડિયોને લાઈક કરો, શેર કરો અને મારી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ